નમસ્તે મિત્રો, આજે આપણે મેરડી માતાજીની પ્રાગટ્ય કથા વિશે વાત કરીશું। માતા મેરડીની ઘણી લોકકથા છે, એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે। પણ પ્રથમ જ્યારે મેરડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું, ત્યારે નનામીના નામથી જાણીતા હતા, એટલે કે પ્રથમમાં નનામીના નામથી જ પ્રખ્યાત થયા। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભક્તિ તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા। તેવા સમયમાં દેવતાઓને આદ્યશક્તિ માતાના શરણમાં આવીને તેમને વિનંતી કરવી પડેલી છે, આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો। જગતમાં તમારા જેવી આદ્યશક્તિ માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી। જગતમાં તમારાથી કોઈ મોટું નથી। આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવદુર્ગાઓ રૂપિયા ધરતી લોકમાં રાક્ષસોનો સંહાર કરવા બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકના મનુષ્યનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા। જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો આપવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યોને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો। તેને નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો। ભાગતા ભાગતા તેને પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યું। ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં તે છુપાઈને બેસી ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। તે વખતે પૂતળી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા। તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો। ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેને મારી નાખ્યો। ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે। આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેક તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા। ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે। ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને તેમણે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું। તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું। તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે। જેથી તેમની પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું। એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધું માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા। ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો। ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાએ મને છોડી દીધી છે, હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના નામ અને હક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો। ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું। ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું। આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા। તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજયી બની ગયા। ત્યારે તેમની શક્તિઓ સાથે નવદુર્ગાએ પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાનો પરાજય થયો। આમ માતાજી પોતાના નામ અને હકના માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા। તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવ્યું છે। મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું છે। જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી, અને જો કોઈ તકલીફ પડે તો તેને
તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે. આ મેલડીમાં પોતાના ભક્તોને માટે લડીને તેમને દુઃખ, દર્દ, તકલીફ જે કોઈ હોય તે દૂર કરે છે. આ મેલડીમાંની ઉત્પત્તિ થઈ જેથી મેલડીમાં સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે. તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે. દરેક જાતના, દરેક ભાતના લોકો તમને પૂછે છે. તેમણે વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો. તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો, જેથી આખો સંસાર તમારો જય જયકાર અને કરશે. ઠેર ઠેર તમારી ડેરીઓ, મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે. કળિયુગમાં તમને જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો. દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણગાન ચારે કોર ફેલાવી તમને કળિયુગના દેવી તરીકે પૂજાતા કરશે. મહાશક્તિ મેલડીમાં તરીકે પૂજાય છે. શ્રી મેલડીમાં એક શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું, તેથી મેલડીમાં ચોખા ઉગતાની મેલડીમાં તરીકે પૂજાય છે. તેઓ મેલા દેવી નથી, જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે. આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે. માતાજી ખૂબ દયાના સાગર છે. માનવીને જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. યુદ્ધમાં મેલડી માના સ્મરણથી, માની સહાયથી ચોક્કસ જીતાય છે. આમ દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે, ત્યાં દરવાજા પાસે એક તરફ કાળભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે અને મેલડી માની ચોકી મૂકી કહેવાય છે. વાસના ના કે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નાળિયેરમાં માનું સ્થાપન કરવામાં આવે છે. મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે, જેમ કે મુંજપરની મેલડી, વાણિયાની મેલડી, હજીરાની મેલડી, શેપરાની મેલડી, માઢલી મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વંજારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાઉની મેલડી, આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે. જો મિત્રો, આ હતી શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા. આવી જ કથા વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીવાર મળીશું આવતા વિડીયોમાં.